यूं तो आपके सर पे कोई ताज न था, मगर कौन सी ऐसी बात है जिस पे आपका राज न था। આપના જીવનમાં સંઘર્ષ, મહેનત, ધર્મ, ભક્તિ, સમયપાલકતા, નિડરતાથી કહેવું, દક્ષતા, બાહોશ, પરપીડા સમજનાર, પ્રામાણિકતા, ગૌપ્રેમી જેવા અનેક ગુણો નિસ્વાર્થ ભાવે પદ પ્રતિષ્ઠાની ઈચ્છા વગર આપે જીવનમાં જીવી બતાવ્યા છે. જલાવી દઈ જાતને તમે, જલાવી દઈ જાતને તમે, જગ ઉજ્જવળ ખડું કર્યું છે. હર હંમેશ અમારી રાહ પર પ્રકાશ પાથરીને સત્કર્મ, સારા કર્મ તણા રાહમાં પ્રકાશ તમે ફેલાયો છે. જીવનની 84 લાખ યોનિમાંથી શ્રેષ્ઠ મનુષ્ય જન્મ કહેવાય છે. 84 લાખ યોનિમાંથી શ્રેષ્ઠ યોનિ એટલે મનુષ્ય જન્મ. જંતુનામ નર જન્મ દુર્લભમ. આપણા શાસ્ત્રોમાં સરસ કીધું છે કે માણસનો જન્મ મળવો એ દુર્લભ વાત છે. અને એમાં પણ એક સરસ વાત કરી છે કે સુચિનામ શ્રીમંતામ ગૃહે યોગ ભ્રષ્ટતિ જાય, કે આપણા સત્કર્મ લઈને આપણે આવીએ છીએ. કારણ કે જીવનને કેમ જીવાય, વે ઓફ થિંકિંગ, વે ઓફ લાઈફ, વે ઓફ વર્સિંગ, જીવન પ્રણાલી, વિચાર પ્રણાલી અને કાર્ય પ્રણાલી કેવી રીતની હોવી જોઈએ તેનું તાદ્રશ્ય ઉદાહરણ, તેનું જીવન જીવીને ડેમોન્સ્ટ્રેશન પપ્પાએ કરી બતાવ્યું છે. શરીર માધ્યમમ ખલુ ધર્મ સાધનમ. ધર્મને ઊભું કરવા માટેનું કોઈ સાધન હોય ને તો એ શરીર છે. ધર્મ એટલે આપણે સાંપ્રદાયિક ભાષામાં ધર્મની વાત નથી કરતા. આપણા જે સંબંધો હોય એ સંબંધોમાં પણ સુવાસ ફેલાવવી હોય તો પણ શરીરનું સારું હોવું ખૂબ જરૂરી છે. આજે લોકો જુદી જુદી રીતે સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે, પરંતુ સ્વાસ્થ્યનું કેટલું મહત્વ હોવું જોઈએ. કારણ કે તમારી પાસે સ્વાસ્થ્ય સારું હશે તો તમે પરિવારની સેવા કરી શકશો, પરિવારની માટે બે પૈસા સારી રીતે કમાઈ શકશો, પરિવારની ઈચ્છાઓ, પરિવારના સ્વપ્નો એ તમે પૂરા કરી શકશો. એના માટે શરીરનું સારું હોવું અત્યંતિક જરૂરી છે. અને એવી રીતનું જ આજે માણસ, આપણને ખબર છે કે પાવડર લગાડે તો સારા દેખાય, સારા કપડા પહેરે તો લોકોનું ધ્યાન આકર્ષિત થાય, સ્પ્રે છાંટે એટલે 2-3 કલાક સુગંધ ફેલાય. પરંતુ જીવન શ્રેષ્ઠ હોવું જોઈએ એ બારામાં કોઈ વિચાર જ નથી કરતા. કપડા સારાથી ફરક ન પડે, જીવન સારું હોય તો ફરક પડે. કારણ કે છેવટે આપણે ઈશ્વર પાસે જવાનું છે. આપણે એક આપણો રોલ ભજવવા માટે આવ્યા છીએ. એમાં જે પાત્ર આપણને મળતું હોય એ પાત્ર આપણે ભજવીએ છીએ. આપણે કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી અને કોઈ અમરપટ્ટો લઈને જવાનું નથી. પણ એ વસ્તુ આપણે કેવી રીતનું, એ ભૂમિકા કેમ ભજવીએ છીએ ને એ બહુ મહત્વનું છે. એમ પપ્પાએ આવી રીતના દરેક, જેને કહેવાય કે કર્મ પ્રધાન વિશ્વ કરી ડાકા, જો જસ કરે તે સાફલે ચાકા. કોઈ પણ વસ્તુ આમને મળતી નથી. એના માટે કર્મ જ સારું કરવું પડે. અને શ્રેષ્ઠ કર્મ માણસને શ્રેષ્ઠતા તરફ લઈ જાય. એટલે તે આપણા શાસ્ત્રોમાં સરસ કીધું છે, ધનાની ભૂમો પશ્વષ્ટિ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વા રીજન સ્મશાને
દેહ ચિતાયા પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવયેત. આ બધા ક્યાં સુધી રહેવાના છે? ધનાની ભૂમો, ધન ભૂમિ સુધી. હે? સગા સ્નેહી મિત્ર બધા સ્મશાન સુધી. પત્ની ભાર્યા ઈ ઘરની ઘર સુધી. દેહ જેને આપણે એનું લાલન પાલન પોષણ ખૂબ કરતા હોઈએ ચિતા સુધી. અને કર્માનુગો ગચ્છતિ જીવે, કર્મ જ એક એવી વસ્તુ છે જે આપણી સાથે આવવાનું છે. અને એ બાબતનો વિચાર કરીને પપ્પાનું જે જીવન છે ને એ સમજતા પહેલા આપણે ઝાડના ફળ જોઈએ તો પેલા મૂળિયા તો જોવા જ પડે, તો જ એ ફળ એ રીતનું આવે. બાળનું અતિશય ભક્તિમય, પવિત્ર, પ્રેમાળ, બીજા માટે સહૃદય, બીજા માટે કોમળ ભાવથી આવી રીતની જે વૃત્તિ હતી મોટાબાની, અને એમના દીકરા એટલે પપ્પા એટલે વિનંતીભાઈ. દાદાનું પણ એવું જ ભક્તિમય જીવન. કારણ કે કેને કે ભાઈ કુવામાં હોય ને તો અવેડામાં આવે, પણ એવી રીતનું આટલું ભક્તિમય પ્રેમાળ જીવન બાની તો શું, બાએ અમુક વસ્તુ જે ચાલુ કરીશ ને એ આજે પણ પપ્પાએ પણ સાચવી અને અમે પણ સાચવી શકીએ છીએ ને એનું અમને ગૌરવ છે. અને એ એમના સંસ્કારો છે. ઘણી જ વસ્તુ એવી છે એ વસ્તુની વાતો કરીએ તો આપણી મોટપ લાગે ને બીજાને નાનપ લાગે, એટલે વાતોમાં ડીપમાં નથી જવું. કારણ કે આપણી મોટપ બતાવવા હાટું થઈને બીજાને કઈ નાનપ લાગે એવી રીતની કોઈ વાતો કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ એટલું મેં આજ સુધીમાં અનેક લોકોના મૃત્યુ જોયા છે, પરંતુ બાનું ને પપ્પાનું જે મૃત્યુ જોયું છે ને મારી લાઈફમાં મેં ક્યારેય એવા નથી જોયા. બાએ તો છેલ્લે રીના છે, તૃપ્તિ છે, બધાને બોલાવીને તમે હાચવજો, બધું આવી રીતનું રહેજો, હંપી એવી બધી સલાહો આપી. હવે મારે જવાનો સમય થઈ ગયો છે, મારા શરીર ઉપરથી હવે ઘરેણા કાઢી લ્યો, મને ઠાકોરજી બોલાવે છે, હવે તો મને નીચે લઈ લો, હવે મારે બસ થોડીક જ વાર છે. અને ગૌધૂલી સમયે 11ના દિવસે બાએ આવી રીતનું ઠાકોરજીના ચરણોમાં વિલીન થઈ ગયા. પપ્પાનું જીવન જો કે પુરખિયા મંદિર અમરેલીથી આવતા હતા, છેલ્લા 7 વર્ષથી ઘરની બહાર નહોતા નીકળ્યા. અને પુરખિયા દાદાની કઈ એવી ઈચ્છા હશે કે અમને સહપરિવારને એવું મન થયું કે ચાલો પપ્પાને થોડું ચેકઅપ કરવા માટે આપણે અમરેલી જઈએ અને કંઈક રિકવરી થોડી થાય તો આપણી વચ્ચે થોડો સમય વધુ રહે. અમરેલી ગયા, આવતા હતા. અમરેલી પણ આવી રીતનું ઠંડુ પીવું, નાળિયેરને એવું લીધું, લાઠી સુધી વાત કરતા હતા. બરાબર ભુરખિયા પહોંચ્યા અને ભુરખિયા દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા, અપાર પ્રેમ, અપાર ભક્તિ. અને ત્યાં પહોંચતા જ ભુરખિયા દાદાના ચરણોમાં પોતાનો જીવ આવી રીતે છોડી દીધો. આ પવિત્ર બધા જીવો છે. 8 ભાઈ બહેન, પપ્પાની બધા 8 ભાઈ બહેન. એમાં સગા ભાઈનું 22 વર્ષે મૃત્યુ થાય. મનુકાકા મારે 22 વર્ષે મૃત્યુ થાય અને ઈ ભાઈ ઘરમાં મોભી હોય અને બધી વસ્તુ સાચવવી, ત્યારે પરિસ્થિતિ પણ સારી નહોતી. અને એમને બતાવવા માટે મુંબઈની અંદર જસલોકમાં લઈ ગયા હતા. જસલોકમાં
જસલોકની અંદર ત્યારે 5,000 રૂપિયા ફી હતી. 5,000 રૂપિયા ત્યારના સમયની હું વાત કરું છું. 5,000 રૂપિયા ફી હતી. ત્યારે આવી રીતના જસલોકની અંદર લઈ ગયા અને ઈશ્વરને જે નક્કી કરેલું હશે એમાં કઈ આપણું ચાલતું નથી. કારણ કે ભગવાન મનુષ્ય જન્મ આપે છે ને ત્યારે મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થળ અને મૃત્યુની પરિસ્થિતિ આ બધું જ નિર્માણ કરીને માણસનો જન્મ આપે છે. એમ આવી રીતના એમનું પણ અવસાન થયું. માત્ર 22 વર્ષની ઉંમરે. પપ્પા ઘરના મોભી. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કંગાળ, ખૂબ જ ખરાબ. પરંતુ વિચારો જે છે, હિંમત જે છે ને, સિંહ જેવી. સિંહત્વ એનામાં હતું. સિંહત્વ. કોઈ દિવસ કોઈ પણ સમયે થાક્યા નથી, હાર્યા નથી, કંટાળ્યા નથી, નાસીપાસ થયા નથી. કોઈ પણ સમયે ગમે તેવી પરિસ્થિતિ ન હોય. 18 થી 20 કલાક કામ કરેલું છે. સાયકલના પંચર કરતા. અને એક એવો દાખલો બેસાડ્યો કે માણસ નીતિમત્તાથી પણ જો કામ કરે ને તો પણ વિદ્વાન બની શકે. આજે લોકો એવું સમજે છે કે તમારે પૈસા વાળું બનવું હોય ને તો ખોટું કરવું જ પડે. ખોટી વાત છે. તાત્કાલિક પૈસા વાળું થવું હોય, મહેનત કર્યા વગર પૈસા વાળું થવું હોય તો ખોટું કરવું પડે. તમારે રાહ જોવી હોય, મહેનત કરવી હોય, ધીરજ તમારામાં હોય તો આવી રીતના બધું જ શક્ય છે. એ વસ્તુ આવી રીતની બતાડે છે. 18 કલાક આવી રીતનું કામ કરતા, સાયકલ રિપેરિંગ કરતા, સાયકલને પંચર કરતા. વાંચવાનો અદ્ભુત શોખ. લાઇબ્રેરીના મોટા ભાગના પુસ્તકો ખૂબ જ સરસ રીતે વાંચેલા. વાંચ્યા પછી પાછી એની સ્ટોરી પણ કે ઘરની અંદર બધા બેઠા હોય ત્યારે આ પુસ્તકમાં આમ લખ્યું હતું, આ પુસ્તકમાં આવી રીતનું કહેવાનું હતું. એ વાતો પણ કરે. કારણ કે જીવનમાં આનંદ ન આવે, કોઈક એવી જગ્યા તો હોવી જોઈએ કે જ્યાંથી તમને સારો વિચાર મળે છે. તમે ભગવાન પાસે બેસીએ, આપણામાં ભાવ નિર્માણ થાય. ભગવાન આપણે રોજ શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ તો ભગવાન પાસે ભાવ નિર્માણ થાય, પણ વિચાર ન આવે. શ્રેષ્ઠ વિચાર તો છે ને એ લેવા માટેની જગ્યા હોય ત્યાં જ જવું પડે. પછી પુસ્તક હોય કે કોઈ પણ સારી જગ્યાએ પ્રવચન થતું હોય, કોઈ પણ જગ્યાએ ત્યાં તમારે જવું પડે. આમને ન આવે. પપ્પાને અદ્ભુત વાંચનનો શોખ. છેલ્લે સમય સુધી, જેને કેમ કે પપ્પાની અમુક એક વિશિષ્ટતા છે, 90 વર્ષની ઉંમરે પણ મોતિયો ઉતરાવેલો નહોતો. આંખના નંબર પણ નહીં. અને છેલ્લે અકીલા પેપર ઉપર વાંચતા. અકીલા પેપર એટલે ના ખરાબમાં ખરાબ અક્ષર. અકીલા પેપર પણ વાંચતા. આટલી સરસ પોતાની, જેમ કે શરીરની અંદર બધી સ્વસ્થતા સારી. અને આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે સુખી કોણ? આપણને એમ લાગે કે આપણી પાસે 4 વ્હીલ આવે તો સુખી, આપણે એસી હોય તો સુખી, અથવા તો સારો બંગલો હોય તો સુખી. નહીં. આપણા શાસ્ત્રોમાં એની ડેફિનેશન આપી છે કે આ વસ્તુ હોય તો તમે સુખી. એમાં કઈ વસ્તુ છે? તો કે તમારું સ્વાસ્થ્ય પહેલા સારું હોવું જોઈએ. બીજી વસ્તુ કઈ છે? તો કે અનુકૂળ પત્ની, અને પત્ની માટે અનુકૂળ પતિ આ હોવું જોઈએ. તમે વિચાર કરજો, આમાંથી એક પણ વસ્તુ નહીં હોય ને તો આપણે સુખી નથી. બીજું, કૃતજ્ઞ પુત્ર હોવા જોઈએ. કૃતજ્ઞ એટલે કરેલો પ્રેમ
અને કરેલો ઉપકાર એ ભૂલે નહીં એવા પુત્ર હોવા જોઈએ. યશસ્વી ધન હોવું જોઈએ. યશસ્વી ધન એટલે એવી જગ્યાએથી આવેલો પૈસો, એવી જગ્યાએથી આવેલો પૈસો કે સારી જગ્યાએથી આવ્યો હોય અને સારી જગ્યાએ વાપરવાનું મન થાય, એને યશસ્વી ધન કહેવાય. ખરાબ જગ્યાએથી આવેલો પૈસો આપણને ખરાબ વિચાર જ આપે. અને એ આજ્ઞાકારી સેવકો હોવા જોઈએ. આ 5 વસ્તુ જે હોય ને તો માણસ સુખી. મગજની અંદર ડેફિનેશન વિચારી લેજો. જો આ 5 વસ્તુ નહીં હોય ને તો આપણે પણ આપણી જાતને દુઃખી સમજતા હશું. કહેવાનો મતલબ કે આ બધી જ વસ્તુઓ માણસ ક્યારે આવે તો શ્રેષ્ઠ જીવન જીવવાનો પ્રયત્ન કરે તો. પપ્પાને તરતા પણ બહુ સારી રીતે આવડતું. જો કે કેવું હોય તો કહી શકાય કે પપ્પાનું એક સમાજમાં, જ્ઞાતિમાં અને સત્કર્મની અંદર અનેક પ્રદાનો છે. એમાં જે એનો તરવાનો જે શોખ હતો ને, એ શોખના 2 પ્રસંગો મને યાદ છે. કે દામનગરમાં 8 નાળું કહેવાય, 21 નાળાની આગળ ત્યાં ટ્રેન આવતી. તો પપ્પાને ઈ લોકો નાના હતા ને, એમની ઉંમર 12-14 વર્ષની હતી ત્યારે. તો પાટા ઉપર ઊભા રહે અને જેવી ટ્રેન આવે ને ત્યારે ઓલા ટ્રેન વાળો વિસલ મારે, પછી કૂદકો મારીને પાણીમાં પડે. એમાં એક વખત પાણી ઓછું હતું અને છાતીમાં વાગી ગયું. 4-5 કલાક પડ્યા રહ્યા આમને. પછી ભાનમાં આવ્યા. પછી કહેવાત નહીં કોઈ, હું મને એમ થયું તો અમુકા મારે. પહેલાના વડીલ એવા હતા એટલે પાછા હરખો થઈ ગયો, પાછા કામે લાગી ગયા. એક વખત એવો પ્રસંગ બન્યો હતો કુંભના તળાવની અંદર. એક ગાય આવી રીતની તણાઈની અંદર ઊંડી થઈ ગઈ. પાળા ઉપર આખું ગામ ભેગું થયું. આ ગાયને કોઈ બચાવે તો સારું. પપ્પા સ્ટેશન પાસેનો જે રસ્તો હતો ને ત્યાંથી તળાવમાં જોડાય. ત્યાંથી તળાવમાં ગયા, કૂદકો માર્યો. એટલે બધી કે કોક જો તળાવમાં ગયું, તળાવમાં કોકે કૂદકો માર્યો, એને કઈ થાય જ નહીં થાય. અને ગાય પાણીમાં હોય ને પછી તમે એનું કાન પકડો ને એટલે હરવાર ખેંચાઈ જાય. એમ કે બળ કરીને કાઢવી પડે કે એવું ન હોય. બીજું આ વસ્તુ આપણને અનુભૂતિ નથી. આ પપ્પાએ ખબર કીધું ત્યારે ખબર પડી. કારણ કે આપણે ક્યાં તળાવ માટે પડેલા છીએ, નાવામાં પડેલા છીએ, આપણે ક્યાંય ગાયનું પેલું પકડ્યું નથી કાન. અને આવી રીતના ગાયને બહાર કાઢી ત્યાંથી તો બધા પાછું કીધા ગિરધરભાઈનો છોકરો લાગે છે, વીનું લાગે છે. અને પછી તો પછી પુષપ કરીને વહી ગયા. ઘરે ખબર પડી તો નાના હું તો નહોતો, કારણ કે ઘરે ખબર પડે તો હું કાંઈ ખીચાય. એટલે કહેવાનો મતલબ કે સત્કર્મ કરવું તો પણ આપણી ફરજ પ્રમાણે આપણામાં જે આવતું એ પ્રમાણે આપણે કરી નાખવું. બાકી એનો કઈ ઢંઢેરો પીટવો કે લોકો આપણી નોંધ લે એવો કદી આગ્રહ થતો નથી. સાથે સાથે કુંજડા તળાવની અંદર પેલા ખૂબ જ આવતા. બધાને ખબર છે કુંજડા સાંજનો સમય હોય, એક લાઈનમાં ઉડતા હોય, એ પછી સાંજે આવે. પણ અમુક નબળા તત્વો કુંજડાને મારતા અને એનો શિકાર કરતા. ત્યારે પપ્પાને ખબર પડી. પપ્પાની સાથે 4-5 જણાની ટીમ હતી. પછી એક આવી રીતના એક મોતીભાઈ કરીને ભરવાડ હતા આવતડના, એમને ત્યાં રખોપું કરવા માટે રાખ્યા પૈસા દઈને. એટલે ઓલાએ કીધું ભાઈ હું તમતાર બીસ નહીં, તમતાર ગમે હશે તો એની યાર બાંધી લઈશ ને અહીંયા આવવાય નહીં દો, પણ એક મને કઈ થઈ જાય તો. એટલે પપ્પાના જે શબ્દો છે ને એ આપણે આપણા જીવનની અંદર બીજાને વિશ્વાસ આપવો હોય તો કેવો આપવો ને એ આપણને ખબર પડે. એક તને કઈ થઈ જાય ને તો હું બેઠો છું, તારા પરિવારને દુઃખી નહીં થવાનું. તને કઈ થઈ જાય તો તારા પરિવારને દુઃખી નહીં થવાનું. મોતીભાઈ કીધું આ શબ્દો જે હતા ને એ પછી ગમે સામે કોઈની સામે બીતો જ નહીં. અને રાત્રે 12 વાગે કુંજડાનો અવાજ આવ્યો હોય ને તો પણ પપ્પા
તરત તળાવ ઉપર જતા. અને આવી રીતનું જવું એટલે કાંઈ લગ્નમાં નથી જવાનું. લગ્નમાં જવું હોય તો આપણે ગાડી લઈને કેમ જાય, જો કે હવે તો એમાંય નથી જતા. આ તો ત્યાં, કારણ કે ત્યાં તો 2-4 જણ શિકાર કરવા હોય, ત્યાં બાંધવા જવાનું. છતાંય તે આવી રીતનું ત્યાં જવાનું અને આવી રીતનું કરવાનું. દામનગરની અંદર 1983 ની અંદર વાવાઝોડું થયું. બધી જ જગ્યાએ અનેક લોકો ના મકાન બધા પડી ગયા હતા. પહેલાના સમયની અંદર કઈ એવા પાકા મકાને નહોતા. મકાન અનેક પડી ગયા હતા. એ વાવાઝોડું જોઈને, દિવાળીને બરાબર 6-7 દિવસની વાર હતી. વાવાઝોડું જોઈને પપ્પાએ કીધું કે તાત્કાલિક આપણે રસોડું ચાલુ કરવું પડે. દામનગરની અંદર લોહાણા માજલવાડીમાં રસોડું ચાલુ કર્યું. દામનગરની અંદર અનેક લોકોના મકાન પડી ગયા હતા. દામનગર આજની તારીખમાં સીતારામનગર છે ને, સીતારામનગર, ત્યાં આવી રીતના 22 મકાનો મંજૂર કર્યા. પછી એમ થયું કે ભાઈ પપ્પાના મામાની બધા ચંદારાના ફેમિલી આવી રીતના ટ્રસ્ટમાં હતા. એટલે પપ્પાએ કીધું કે અમને વધુ મકાન આપો ને. એ કેટલા જોતા છે? તો ખો આપો. પણ અશોકભાઈ હો નામ નો ત્યાં દામનગરની અંદર મહેશભાઈ લેવાવાળા નામ નો ત્યાં હોય. 44 મકાન તો 44 જણે માર નામ લખાયા. એ અહીંયા ગામની બહાર કોણ રહેવા જાય? આવી રીતના 44 મકાન સરસ મજાના બનાવ્યા. મોરારી બાપુના વરદ હસ્તે એમને લોકાર્પણ થયું. અને મોરારી બાપુએ કીધું હતું કે સીતારામ નગર એટલે સીતા અને રામને રહેવા જેવું મન થાય એવું નગર એટલે સીતારામ નગર. આવું નગર બનાવવું એ તમારા હાથની વાત છે, રહેવાવાળા લોકોના હાથની વાત છે. આવું સરસ મજાનું સીતારામ નગરનું નિર્માણની અંદર દેખરેખથી માંડીને પાયાની અંદર સંપૂર્ણપણે પપ્પાનો એમાં બલિદાન, પ્રયત્ન. ત્યારબાદ 1972 ની અંદર દુષ્કાળ પડ્યો અને દુષ્કાળની અંદર ગૌ સેવા ખૂબ જ કરી. અને પપ્પાના શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે પપ્પા એવું કહેતા કે ગાયોની જે સેવા કરીને એનું ઈશ્વરે આપણને પરિણામ આપ્યું છે. કારણ કે કર્યા વગર કઈ મળતું નથી અને કરેલું ફોગું જતું નથી. આપણે સારું મેળવવાની ઈચ્છા કરીએ સારું કરવું તો પડે ને. કારણ કે તપાવ્યા વગર તાવડીમાં રોટલી નથી શેકાતી. જીવન તો ક્યાં બને? તાવડીમાં રોટલી શેકવી તો પેલા તપાવવી પડે તો જ રોટલી શેકાય. આપણે બધા જીવન આમને ઠંડે ઠંડા હારા બનાવવા છે, બને જ નહીં. 1972 ની અંદર દુષ્કાળની અંદર પપ્પાએ ખૂબ સેવા કરી. બીજું, ત્યારે બધી જ વસ્તુઓ ભેગી હતી. આર્થિક સંક્રમણ, પોતે જેમ ગણો તે મેઇન વ્યક્તિ એ જ હતા. છતાં પણ આવી રીતના જે કામો જે હતા, કોઈ પણ જગ્યાએ પોતાની ફરજ નથી ચૂક્યા. પછી વ્યવહાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, ધર્મ હોય, સત્કાર્ય હોય, કોઈ પણ વસ્તુ હોય, નકર તેમ કે મારે આ કરવાનું કે આ કરવાનું, બેમાંથી એક થાય. કારણ કે એક જણ બે જગ્યાએ કેમ પોગી શકે? કૃષ્ણ હતા બધે પોગતા, આપણે થોડા પોગી શકીએ. મારા પાસે કેવો હોય એટલે બધી જ જગ્યાએ પહોંચી વળતા. કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતના અપેક્ષા વગર આવી રીતનું કામ કરેલું છે. અને ઘણી વાર દેતા ને તો કહે ને કે ભાઈ જમણા હાથે તો ડાબા હાથે પણ ખબર પડવી જોઈએ નહીં. એવી રીતે અનેક લોકો દામનગરના હજારો લોકો ના હૃદયની અંદર પપ્પાનું એક વિશિષ્ટ સ્થાન છે. કારણ કે કોઈક ને કોઈક રીતે તો એમના ટચમાં આવેલા જ છે. કોઈના પ્રેમ પ્રવાહના ટચમાં આવ્યું હોય, કોઈના મદદના ટચમાં આવ્યું હોય, કોઈની ભાવનાના પ્રવાહમાં ટચમાં આવ્યું હોય, કોઈ એની જે કામ કરવાની પદ્ધતિ હોય એના ટચમાં આવ્યું હોય.
ગમે તે ટચમાં આવીને એના પપ્પાના પ્રભાવની અંદર હજારો લોકો આવેલા છે. અને આપવાની પદ્ધતિ તો ઘણી વખત પહેલા તો શું છે કે કહેવા માંગવા આવે ને તો દવાનું એમ કે ભાઈ મને દવા અપાઈ દો, આ ચિઠ્ઠી. એટલે દવાના વેપર લાવે, વેપર હોય ને એમાંથી દવા કાઢી નાખે, વેપરમાંથી તીકડી બહાર કાઢી નાખે અને પછી એને પડીકી વાળીને આપી દે. એટલે હું નાનું મેં કે આમ કેમ કરો કે પાછું વેચી આવે નહીં ને એટલે આપવાનું ખરી પણ એ દક્ષતાથી પાછું. કારણ કે આપણા શાસ્ત્રોમાં એ કીધેલું છે કે દાન છે ને, દાન એનું પણ ઘણું મહત્વ છે. પણ અયોગ્ય જગ્યાએ જો દાન આપીએ ને, આપણે કોઈ દાન આપ્યું ને આપણે એ પછી એનું દારૂ પીવે કે ખોટા રસ્તે વાપરે ને, છૂટી નથી જતા, પાપ લાગે તો આપણને. એટલે દાન એટલે આપણા શાસ્ત્રમાં અન્નદાનનું બહુ મહત્વ છે. હે, વિદ્યદાન છેલ્લે આવે છે, સમયદાનનું બહુ મહત્વ છે, બુદ્ધિદાનનું બહુ મહત્વ છે. આ દાનના બધા પ્રકારો છે. આ બધા જ દાનોનું મહત્વ છે. અને છેલ્લે જે આવે છે ને વિદ્યદાન છે. કારણ કે વિદ્ય એ વસ્તુ છે કે આપ્યા પછી જેનો અયોગ્ય ઉપયોગ કરે તો આપણને પાપ કેમ લાગે. એમ આવી રીતના આપતા પણ આવી રીતના આપતા. દામનગરની હવેલી હોય, જ્ઞાતિની વાડી હોય, જ્ઞાતિના કોઈ પણ કામ હોય, એમાં પણ પાયાના તન મન ધનથી એ ઉભા રહેલા છે. આજથી 40 વર્ષ પહેલા તમે વડીલોને પૂછો ને તો ખ્યાલ આવે. કાલે 2 વ્યક્તિનો મારા ઉપર ફોન આવ્યો. હું ડિટેલમાં વાત નથી કરતો, પણ એણે એમ કીધું કે જે તે સમયે વિનંતીભાઈ ન હોત ને તો અમે જીવતા ન હોત. કહેવાનો મતલબ કે અનેક લોકોને આવી રીતનું મદદરૂપ થયા હોવા છતાં કોઈ દિવસ માન, સન્માન, કીર્તિની કોઈ દિવસ અપેક્ષા નથી રાખી. કોઈ દિવસ પેપરમાં નામ આવી આશા નથી રાખી. કોઈ દિવસ લોકોને હારતોરા કરે એવી આશા નથી રાખી. ઈશ્વર નોંધ લેશે અને ઈશ્વરે નોંધ લીધી ને લીધી છે. કહેવાનો મતલબ કે આવી રીતના જીવનને પોતે જીવી ગયા. ધર્મની અંદર, સત્કર્મની અંદર. કારણ કે ઘર હોય ઘર, તમે વિચારો ઘરની અંદર 5 સભ્યો હોય ને તો 5એયના શ્રદ્ધાની અંદર જુદા હોય. પપ્પા હનુમાન દાદાને પાસે શ્રદ્ધા હોય, મમ્મી શંકર ભગવાનને માનતા હોય, બા હવેલીમાં માનતા હોય, છોકરા સ્વાધ્યાયમાં જતા હોય, છતાં કોઈ વસ્તુ એવી નથી કીધી કે ના 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 આપણે આમાં જ જવાય, એવું કોઈ દિવસ નથી કીધું. કારણ કે રાજકોટ જવાનો માત્ર એક રસ્તો ન હોય, અનેક રસ્તા હોય. છેવટે પહોંચાય તો રાજકોટ જ થાય. આ વસ્તુ બહુ મોટી છે. અને પપ્પાને જે તે સમયે થોડુંક સારું થયું ને, જ્યારે હું થોડુંક સમજણો થયો ત્યારે મને એમ કહેતા પપ્પા કે બેટા પૈસા ન હોય ને તો લોકો આપણને લગ્નમાં ન બોલાવે. પૈસા હોય તો જ સમાજ બોલાવે, તો જ કુટુંબ બોલાવે. એટલે આ બધી વસ્તુ કેટલી અનુભૂતિ હશે ને, અનુભવી હશે. ઇગ્નોર કરે, નામ કાઢી નાખે, આ બધી વસ્તુ એને અનુભવી હશે પછી કીધી છે. એટલે પૈસા ખૂબ જરૂરી છે. અને ઘણા લોકો એવું કહેતા કે વિનુભાઈ ભલે મહેનત કરે પણ દીકરીઓ વાળું ઘર છે એ કઈ ઓછો નહીં આવે. પપ્પાએ આવી રીતના 13 પ્રસંગો પાર પાડ્યા છે, એ ઊંચો નહીં આવે. અને એ તે કોઈ દિવસ દિલથી જે કામ પ્રસંગો કર્યા ને એ દિલથી કર્યા છે. હેસિયત જોઈને નથી કર્યા, સમય જોઈને નથી કર્યા, પરિસ્થિતિ જોઈને નથી કર્યા, દિલથી પ્રસંગો કર્યા છે.
અને પપ્પાનું ખાસ કેવું હતું કે દીકરીનો બાપ કોઈની દુઃખી ન હોય, દીકરીનો બાપ કોઈની દુઃખી ન હોય, કારણ કે એના ભાગનું લઈને આવી હોય, એટલે ઈશ્વર એને આપે છે. એટલે આટલી જ મહેનત કર્યા હોવા છતાં પપ્પાની જે આ બધી શ્રદ્ધા હતી ઈશ્વર પ્રત્યેની એ અતૂટ હતી, પરંતુ શ્રદ્ધાની સાથે ક્યારે અંધશ્રદ્ધા ક્યારેય જોવા નથી મળે. જીવનની અંદર સારા મોડા પ્રસંગો આવ્યા હોય, દુઃખ આવ્યું હોય, મુશ્કેલી આવી હોય, તકલીફ આવી હોય, તો ક્યારેય દોરા ધાગા કરવા કે ભુવા પાસે જવું કે માનતા માનવી એવું ક્યારેય નથી કર્યું. રાત અને દિવસ આવ્યા જ કરે, સુખ અને દુઃખ આવ્યા જ કરે. અવતારો એ જ બતાવ્યું હતું. કોઈ પણ અવતાર બતાડો કે એના જીવનમાં દુઃખ ના આવ્યું, તો આપણે તો ક્યાં આવ્યા છીએ? તો આપણા જીવનમાં હું દુઃખ આવે એટલે આપણે ખોટા રસ્તે ચડી જઈએ. એને શ્રદ્ધાનું, એને ભગવાન ઉપરનો વિશ્વાસ નથી ને એવું કહેવાય. કારણ કે ભગવાન ઉપરનો જો વિશ્વાસ હોય ને તો એમાંથી આપણે ચલિત ન થઈએ. એમ આવી રીતના કોઈ દિવસ અંધશ્રદ્ધા તરફ પણ નથી ગયા. સાથે સાથે ભૂરખિયા મંદિરની અંદર પાયાના પથ્થરથી માંડીને ખૂબ જ સુંદર રીતે બધી કામગીરી કરવાની અંદર ખૂબ જ તન મન ધનથી જે મોટી ભૂમિકા ભજવીને એનો પપ્પાને હંમેશા આત્મસંતોષ હતો કે ભૂરખિયા દાદાની સેવા કરવાનો મને મોકો મળ્યો. એને આત્મસંતોષ હતો અને એ જ સેવાના હિસાબે દાદા એના ચરણોમાં એને બોલાવ્યા. અદ્ભુત સેવા. કોઈ પણ સમય કોઈ પણ જગ્યાએ ગયા હશે, પોતાની ગાડી લઈને ગયા હશે, પોતાના પૈસાનું પેટ્રોલ પુરાયું હશે, ત્યાં કોઈ દિવસ ભૂરખિયા જીમે નથી. અને છેલ્લે સમય સુધી પણ જેને કેમ કે રસોડું હોય ને તો પણ છેલ્લે સમય સુધી રસોડામાં દેખરેખ આપવા અને પ્રસાદી વિતરણ કરવાને જતા. અને ભૂરખિયાના કોઈ પણ વ્યક્તિને મળો ને તો આજે દાખલા કે ચૈત્રી પૂનમને 4 દિવસની વાર છે, તો ચૈત્રી પૂનમ પહેલા ત્યારે મગબાપણા ફાડવાનું કામ જે થતું હોય એટલે આજની તારીખમાં ઈ લોકો પણ પપ્પાને યાદ કરે. કારણ કે સેવા માટે બધા આજુબાજુના ગામના લોકો બધા આવ્યા હોય, બધા મગબાપણા પાડતા હોય, તો પપ્પા રાત્રે અહીંથી 11 સાડા 11 જાય, ક્યારેક આઈસ્ક્રીમ લેતા જાય, ક્યારેક નાસ્તો લેતા જાય, રોજ જુદું જુદું લેતા જાય, બધાની સાથે નાસ્તા પાણી કરીને આનંદ કરીને પાછા આવતા રહે. કારણ કે ત્યાં કોઈ આવે એ કઈ દાડિયા નથી, એ સેવા કરવા જ આવે છે. પણ એમની પાસે આવા ભાવથી તમે બેસો, એને બોલાવો, એને એપ્રિશિએટ કરો, એને મજા આવે. આવી રીતના ભૂરખિયા મંદિરની અંદર ખૂબ જ સુંદર રીતે સેવા કરી. સાથે સાથે પેલા કુટુંબને ફરવા લઈ જવાનું હોય તો પણ પપ્પા આવી રીતના એના જૂના જે બધા મિત્રો હતા, જીવનભાઈ છે, અંતુભાઈ છે, મુકુંદભાઈ છે, ડાયા દાદા છે, કરમસિંહભાઈ છે, અનેક આવા બધા મિત્રો સાથે બસ લઈને ફરવા જતા વર્ષમાં, બધાય ફેમિલી સાથે, કુટુંબ સાથે. એ પણ એવું સમજતા કે નાના પરિવારને ક્યારેક ફરવા આમાં મજા આવે. એટલે ટૂંકમાં પરિવારની પણ નાની મોટી લાગણીને ધ્યાન રાખી, એના કર્તવ્યને પણ સમજ્યા, એની જવાબદારીને પણ સમજ્યા, એની જે ભાવનાઓ હતી, એને જે વસ્તુ ગમતી હતી એ પણ એને કરી. કોઈ વસ્તુ એવી નથી, નકર માણસ શું છે એકને કુંડાળા ભરે રાખે. ઘણી વખત અમુક માણસ એવા હોય ને, એ પૈસા કમાય ને પેલા બળદ, ઘાણીના બળદની જેમ કમાય, એ બહાર ન નીકળે, એ માણી ન શકે. પૈસા કમાણા પછી માણી ન શકે. બળદનો ઘાણી કેમ ફરતો જ હોય, કેમ જ ફર્યા કરે. એમ પૈસા ઘણા કમાય ઘણા લોકો, પણ એને જે માણવા હોય ને માણી ન શકે. એમ પપ્પાએ બધી જ વસ્તુ કરી. સાથે સાથે આજની તારીખમાં ભણતર છે,
સમય પાલકતા છે, અમારામાં નમ્રતા બતાવી હોય, તો આ બધી દેન એમની છે. અમારી સાથે રહેવાવાળા કોઈ પણ વ્યક્તિને પૂછજો, ઈ એમ કે ભાઈ સંજયભાઈ કીધું ને એ 4 વાગે એટલે 4 વાગે પછી આવે છે. અમસ્તા કે જવું હોય ને તો પણ એના મગજમાં એવી છાપ, એમાં કોઈ ફેરફાર ન હોય, એના ટાઈમિંગનું પાકું હોય. આ છાપ અમે અમારે ઊભી કરી શક્યા છીએ ને તો પપ્પાની દેન છે. પછી ધંધામાં જવું હોય, ફરવા જવું હોય કે કોઈ પણ જગ્યાએ જવું હોય, ઈ જે વસ્તુ કરવી ને ઈ જ મોટી વાત છે. અને પાછી પોતાએ તો કરવી, પછી ટ્રાન્સફર કરવી, બીજાનામાં લાવવી, ઈ બહુ જરૂરી છે. એ બધી જ વસ્તુ એને આવી રીતની કરી. સાથે સાથે સિંહત્વ વૃત્તિ તો પોતે દાખવી છે, પણ સિંહની જેમ જીવાડી શકે ને એમ સિંહને જેમ રાખે ને એ પરિવાર સિંહને છેલ્લા સમય સુધી સિંહની જેમ જ રાખે ને એ પરિવાર જ રાખી શકે છે. એક સમય એવો આવે કે માણસની શક્તિ ક્ષીણ, ત્યારે અમારા ઘરની અંદર પરિવારના કોઈ પણ વ્યક્તિએ પપ્પાની વાતનો અનાદર નથી કર્યો. એની જે વૃત્તિ છે ને એને ટકા જ રાખી છે. કહેવાનો મતલબ કે છેલ્લા સમયે ઝીણી વાતમાં તુષારને પૂછે, ઘઉંનો તેવો નદી રોદેનું શું થયું? તો કાલ આવવાનું છે. વળી સવારે પૂછે, કેમ હજી આવ્યા નહીં? તો વાહનનું કાલ વાહન મળશે. વળી સવારે પૂછે, કેમ હજી આવ્યું નહીં? તો વાહન નીકળ્યું છે પણ બપોર નીકળ્યું છે. એમ કોઈ દિવસ પરિવારના કોઈ સભ્ય નથી કીધું ભાઈ હવે આવી જાય, હું ઘડી કે ટક કરો. આ જે વૃત્તિ છે ને એ ટકાવી રાખી છે ઘરના દરેક સભ્યોએ. મમ્મીએ જે સેવા કરીને અદ્ભુત સેવા કરી. ખરેખર દાંપત્ય જીવનની અંદર કેવું દાંપત્ય જીવન હોવું જોઈએ, દાંપત્ય જીવનની અંદર સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ. આ જો જોવું હોય ને તો માત્ર મમ્મીનું જીવન જ જોવું પડે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સ્વભાવ એમને સાચવીને, સમજીને, એને સ્વીકારીને જીવન વ્યતીત કર્યું. ના સામાન્ય વાત નથી. એમની માટે થઈને બહાર જવાનું બંધ છે ને થોડાક પણ દૂર બેસવા જાય તો પણ એમ કે ક્યાં છે એમ કરીને હાથ પાડે. એટલે મમ્મી બહાર જતા જ નહીં. બહાર જતા નહીં તો ભૂલી જાઓ, માણસની ઉંમર થાય ને એટલે માણસ બાળક જેવો થઈ જાય. એની જીભ, એની વાતું, છતાંય તે એવો શબ્દ નથી બોલ્યા. મમ્મી નહીં, તુષાર તો નહીં, તૃપ્તિ પણ નહીં કે ભાઈ હવે સાના મના બેવાનું, કોઈ દિવસ એવો શબ્દ પણ નથી બોલ્યા. અને તૃપ્તિએ પણ જે સેવા કરી છે, અદ્ભુત સેવા કરી છે. એટલે આવી રીતનું સિંહ છે ને આમનું સિંહ નથી બનતું. જીવવું પણ સિંહની જેમ અને મરે પણ સિંહની જેમ. આ સામાન્ય લોકો ન હોય, એવા જૂજ લોકો હોય. સાથે સાથે છોકરાઓ મોટા તો ઠીક છે, આપણે ફરજ સમજીને આપણે બધું હાંકતા હોઈએ. પછી માધવ હોય, શિવો હોય, રાજ હોય, એ પણ એમની પાસે બેસે, એમને પેલું કરે, બધી જ વસ્તુ આપી.
પ્રત્યે, રશ્મિનભાઈ પ્રત્યે એને એટલી પ્રેમ અને એકબીજાને એટલું બોન્ડિંગ કે ન પૂછો વાત. રશ્મિનભાઈ ને પલ્લુભાઈ એવરી ડે સાંજે 1.5 થી 2 કલાક પપ્પા પાસે બેઠા હોય. પપ્પા પાસે બધી વાતો કરે, પેલાની વાતો વાગોળે, પપ્પાના પગ દબાવે. પપ્પાભાઈ ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. કહેવાનો મતલબ કે આ બધી વસ્તુ આમને ન મળે. એના માટે હસાવવું પડે, સમર્પણ કરવું પડે અને એવું જીવન જીવવું પડે. કોઈ પણ વ્યક્તિ હોય, પપ્પાને એક વખત કે ને હેમાંગી ખાલી જતી હોય તો પૂછે, હેમાંગી ક્યારે આવવાની છે, તું જા છો, આવવાની છે ક્યારે, પૂછે. એ કે 15-20 દી રોકવાની. એટલું બધું ત્યાં શું કામ છે? એટલે આ બધી વસ્તુ હવે એ બધી ટેવ પાછી અમને પડી ગઈ. અમને ત્યારે રીતના પપ્પા જતી એટલું બધું શું કામ છે કે અમને ક્યારેક ન જવું. એટલે કહેવાનો મતલબ કે ઘણી વખત એ જાય એટલે આપણને એવું નકર તો આવે ને ભલીથી ભાગી જંજાર સુખે બચશું શ્રી ખોટો એવું ન હોય, પણ અમુક પ્રેમ હોય એવો. મીત પણ એવી રીતના છેલ્લે તો કક્ષાને પણ એમની સાથે જે કંઈ લેણા દેણી હશે, કક્ષા પણ પપ્પા સાથે ખૂબ બેસી અને મળવા આવે ને તો નીચે બેસી જાય ને અડધી પોણી કલાક વાત કરે. અમે રાહ જોતા કીધું કક્ષાને ખાલી અમને 5-10 મિનિટમાં મળીને આવું, અને કેમ હજી આવી ગઈ. અને વળી પાછું દાદાને આમ લડાવે કે હું દીકરી કે બહુ એમ કરીને વાતું બધી કરે. એમ બહુ સરસ. ટૂંકમાં એને પણ કંઈક લેણ દેણ હશે એટલી એમની સાથે રહેવાનું જે કંઈ ઈશ્વરે નક્કી કર્યું હશે એ પણ એ માનતી ગઈ. અને આવનારી પેઢી માટે એણે જે વસ્તુનો પ્રેમ કરવા માંડ્યો ને એ મોટી વસ્તુ છે. કારણ કે આ વાતોથી આ અનુભૂતિ ન થાય. એ વસ્તુ માણસે સમજવી જ પડે. એમ દરેક સંબંધોની અંદર છેલ્લે ખાલી થોડી મારી વાતો કરીને, કારણ કે કોઈ દિવસ અમારા કોઈ સંતાનોએ, હું નહીં, તુષાર નહીં, રીટા નહીં, પૂરી નહીં, ક્યારેય અસંતોષ નહીં, ક્યારેય ફરિયાદ નહીં, ક્યારેય તકલીફની વાત નહીં. બધી જ બહેનો હોય, ભાણિયા ભાણીતું કોઈ પણ હોય, કોઈ દિવસ એવું વ્યક્ત જ નથી કર્યું. નકર બધી જ વસ્તુઓ સહેલી નથી. એમ પપ્પાએ તો તરીકે નામ એવો હતો ભુજની, અને ઠૂઠું પડ્યું હશે ત્યાં જૂના મકાનની અંદર હતા, એટલે મેં ઠૂઠું મોઢામાં નાખ્યું. એટલે મને ઝાપટ મારી એટલે હું રોવા માંડ્યો. એટલે બા આવ્યા કે શું થયું? એક જોન બીડી ઠૂઠા મોઢામાં નાખે, મોટો થઈને બીડી પીશે. એટલે બાએ જે શબ્દ કીધા ને એ અદ્ભુત કીધા. વડીલોએ હું સલાહ આપવી જોઈએ ને એમાંથી સમજવાનું. એ કહે તો તું અત્યારે લાફો માર્યો, બાકી મોટો થઈને બીડી તો પીવાનો જ છે, તું પીશે. એ જ દિવસે પોતાએ બીડી મૂકી દીધી. ધીમે ધીમે ઓછી કરીશ કે આ તે એવી કોઈ વાત જ નહીં. એ દિવસે મારા સંતાનોની અંદર આવી કુટેવ ન આવે, બીડી મૂકી દીધી. આ વસ્તુ સામાન્ય વાત નથી. જેને વ્યસન હોય ને પૂછજો કે વ્યસન કેમ છૂટે છે. ન છૂટે. નો વ્યસન હોય એ સારું, પણ હોય એને છૂટવું ને એ અઘરી વાત છે, ખરેખર અઘરી વાત છે. અને ત્યારે આપણને એમ થયું, જેમ જેમ મોટા થતા જઈએ, કોઈ દિવસ ઘણી વખત છે ને આપણે કાચા પેલાની દિવાલ હોય ને, પાયા હોય માટીના, એની ઉપર પછી સ્લેબ થાય નહીં. સ્લેબ ભરવું તો ન ભરી શકે. એમ દાખલા તરીકે અમે 15-20 વર્ષ સુધી અમે ક્યાંય બહાર જ નથી ગયા.
એકલા ફરવા નથી ગયા, ત્યાં એવી રીતના ક્યાંય જગ્યાએ ગયા નથી, તહેવારો એવી રીતના ક્યાંય માણી નથી શીખ્યા, તો અમને ન ગમતું હોય એમાં કઈ બીજું અમને ન ગમતું એનો મતલબ એવો નથી છોકરાઓ એ ન કરે, એવી ચેન નથી, પણ અમને એ સિસ્ટમમાં આવું ગયા નથી એટલે નથી ગમતું એવું. બાકી છોકરાઓ કરી બરાબર છે. પછી હવે કાચી દિવાલ હોય ને એની માટે સ્લેબ તમે ભરવા જાઓ ને તો નો મેળ આવે. એમ આવી રીતના પપ્પાનું જે બલિદાન છે ખાસ કરીને વ્યક્તિગત અમારા માટે બહુ મોટું છે. એના માટેથી લઈને અમને એટલું મારા જીવનની અંદર મહત્વની કોઈ વાત હોય ને તો પપ્પાએ મને સાદાઈથી લગ્ન કરવાની જે અનુભૂતિ આપી ને એ મારા માટે બહુ મોટી વાત છે. કારણ કે મને એક ઈચ્છા હતી કે ઘેટાની જેમ બધા હાલ્યા જવું અને સાસુ કરે, બહુ કરે, બહુ કરે, હવ કરે, એની કરતા કંઈક અલગ આપણે એકાદી કંઈક એવી વસ્તુ કરીએ કે જેનો આપણને ભવિષ્યની અંદર એક આત્મસંતોષ થાય કે આવું કંઈક કામ કર્યું છે. દુનિયા એ રસ્તે હાલે ન હાલે આપણે કાંઈ લેવા દેવા નથી. એટલે મેં સાદાઈથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણયમાં જે અનુમતિ આપી એ મારા માટે બહુ મોટી વાત હતી. ત્યાર પછી અમુક એક વસ્તુ હું આજ પહેલી વાર બોલું છું કારણ કે હું નાનો હતો ત્યારે બધા વડીલો બેઠા છે. હું 12 વર્ષનો હતો ને ત્યારે મને એમ કહેતા પટારા મૂક દઈશ તારી હાટું ખાવાનું, તો તાવ ઉતરી જાય ને પછી આપશું. હવે હું તમને કહું છું કે મને ત્યારે બધી ખબર પડી, પણ તમે લોકો શાંતિ ખાઈ શકો ને એટલે હું એમ કહેતો વાંધો નહીં મૂક દે પટારા. કારણ કે ત્યારે પણ મેં બેન નહોતું કર્યું, કારણ કે હું બીમાર હતો અને મારી સાથે તમે ન ખાવ એ મને નહોતું ગમતું. એટલે ત્યારે હું એમ કે બધા એમ હતા હા સંજયને ખબર નથી પડતી ને પટારા મૂકવાનું કહીશ ને સમજી જાય છે. અને ત્યારે પછી એમ કે જતા પટારા મૂકી દીધું. ખૂબ ચાલ્યું, ખૂબ ચાલ્યું અને મને પણ એનો એક આનંદ હતો. કારણ કે બહુ લાંબો સમય હું બીમારીમાં વ્યતીત ગયો અને એ બીમારી મારી બીમારી મારા માટે થઈને બીજા માટે થઈને વધુ પડતી તકલીફ ન આપે એટલે હું આવી રીતનું કરતો. 2005ની અંદર 40 ગાડી લીધી. નવી ગાડી હોય હું એમ્બેસેડર ચલાવતો હતો એટલે આપણને એમ હોય ખાસ નવી ગાડી આવી આપવા મળશે. ભીખુ દાદા લઈને આવ્યા. સાંજે મને એમ થયું કે ચાલો ગામડે લઈ જઈએ. એટલે પપ્પાને કીધું ગાડી લઈને જવું છે. ગાડી અડવાની જ નથી હો, તારે લઈ જાય ડ્રાઈવરને લઈ જાવ. કીધું પણ ગામડે જવું છે ને હું ડ્રાઈવરને અત્યારે પહેલી વખત લેતા જાઉં. નહીં એમ નહીં, તારે હાંકવાની જ નથી. હાંકવાની નથી કીધું એમ એનો પ્રેમ હોય. ઘણી વસ્તુ આપણે સમજતા હોય એવું ન હોય, પણ હાંકવાની જ નથી એમ કીધું ને તે દિવસ પછી મેં ક્યારેય ગાડીની ડિમાન્ડ નથી કરી. 2008ની અંદર એમ્બેસેડર હતી એટલે હું એમ્બેસેડર લઈને જતો. 2008માં એમ્બેસેડરે વેચી નાખી. પછી 4 વ્હીલ હતી જ નહીં. પછી 4 વ્હીલ હતી જ નહીં તો 2 વ્હીલ લઈને જ જતો. કોઈ દિવસ જરૂરિયાત ગમે એવી હોય ને તો કોઈ દિવસ મેં એવો અસંતોષ વ્યક્ત નથી કર્યો, અથવા તો મેં એમના મોઢે એવું નથી કીધું કે મને હું કામ ના પડું છું, ગાડી તો આંકું છું, એવું કોઈ દિવસ નથી કીધું. ના, એને નથી ગમતું, હું ગાડી હાંકું છું એમ નથી ગમતું તો ઓકે, નથી ગમતું કાંઈ વાંધો નહીં. અને મેં કાંઈમાં મોટી મોત થઈ નથી મારી. આપણા વડીલો જે કહેતા હોય આપણા હિત માટે કહેતા હોય અને એના આજ્ઞાનું પાલન કરવું અને આજ્ઞાનું પાલન કર્યું છે એનું આજે મને ગૌરવ થાય છે. પણ 2014ની અંદર પપ્પા પથારીવશ હતા ત્યારે મને એને ટકોર કરી કે ગાડી લઈને જાતો બહાર કે. એટલે હું સમજી ગઈ એને દુઃખ છે, ગાડી નથી આવતો એનું દુઃખ છે. એક પણ શબ્દ બોલ્યા પછી વગર 28 મે 2014
મેં પાલી સાંકવાનું ચાલુ કર્યું, કાંઈ નહીં. એને કાંઈ પછી એનું મનમાં ડંખ રાખીને એવી રીતે આપણે કીધા કરીએ, ના તમે કીધું હતું હવે હાંકવી જ નથી લેવું, એવું નહીં. જીવન હંમેશા, સંબંધો હંમેશા લાગણીને સમજવાના હોય, શબ્દોને નહીં. આજની તકલીફ એ છે કે આ સંબંધોની અંદર બધા શબ્દો પકડે છે, લાગણી નથી પકડતા. અને સંબંધોની અંદર લાગણીને જો સમજીએ ને તો જ એની કઈ કિંમત છે. એમ આવી રીતનું આપણા પોતાના જીવનની અંદર આ બધી વાતો લાવવી હોય, શ્રેષ્ઠ જીવન કેવી રીતનું જીવાય એનું કઈ ડેમોન્સ્ટ્રેશન કરાવી ગયા તો પપ્પાએ. બીજું, આજનો આ પ્રસંગ, પપ્પાની વાત કરવાનો પ્રસંગ, આમાંથી ફેસબુકના માધ્યમથી પણ અનેક લોકો જોતા હશે અને જોશે. એને કઈ સંભળાવવાનું કે તમને લોકોને સંભળાવવાનું છે નહીં. પણ હું જો આ વાત ન કરું ને તો મને જાત પ્રત્યે અસંતોષ ઉભો થાય, અભાવ ઉભો થાય કે આટલું શ્રેષ્ઠ મારા પિતાશ્રી જીવન જીવી ગયા છતાં હું સમાજ પાસે કે લોકો પાસે હું વ્યક્ત ન કરી શકું. એ મને ન થાય ને એટલે હું આ વાત કરું છું. બાકી એમાં તમને કોઈ ઉપાડો ન ઉપાડો મને કોઈ મતલબ નથી. હું મારી જાતને કૃતજ્ઞ ન સમજુ ને એટલે હું આ વાત કરું છું. બાકી સમાજે, પપ્પાએ જે પ્રમાણે જીવન જીવ્યા ને એ પ્રમાણે સમાજે પણ એની નોંધ નથી લીધી જ લીધી. એ સમાજનો પ્રશ્ન છે. દરેક માણસ બીજાની કદર એની બુદ્ધિની ક્ષમતા પ્રમાણે કરતો હોય. એની બુદ્ધિની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે બીજાની કદર કરતો હોય. એટલે આવી રીતનું આપણા જીવનમાં પપ્પાના પ્રત્યે મને એક લાગણી હતી કે કાયમિક માટે આ વાત હું સોશિયલ મીડિયા થ્રુ આવનારી પેઢી માટે આ મૂકતો જાઉં, જેથી એમાંથી કંઈક સાંભળીને પણ સંઘર્ષ, મહેનત, પરિશ્રમ, કુટુંબ પ્રેમ, ત્યાગ, બલિદાન, દાન, આ બધી જ વસ્તુઓ જો કંઈક જોવી હોય ને તો પપ્પાનું જીવન જોવું પડશે જ પડશે. અને એમાંથી કંઈક લેવું પડશે જો આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો. એમના બધાને આમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એટલે મેં મારી વાત મૂકવાનો, આવી રીતના રજૂ કરવાનો નિર્ણય લીધો છે. બાકી તો એમના સદગુણો, એમણે જે કરેલી જ્યોત, સદગુણોની જે જ્યોત છે એ આપણા હૃદયની અંદર હંમેશા પ્રજ્વલિત રહે. આપણે એમના ગુણોનું વર્ણન કરીને આપણે જેને કેમ કે બીજા માટે કંઈક કરવાની જો ભાવના જાગે તો એ જ સાચી શ્રદ્ધાંજલિ છે અને એ જ સાચું એમને યાદ કર્યા બરાબર છે. આપણા દરેકના જીવનની અંદર એમના બતાવેલા રસ્તા, એમને બતાવેલી વાતો નિર્માણ થાય. એ દરેક ક્ષણની અંદર આપણને રાહ બતાવે જ છે. જેવી રીતનું બેનરની અંદર સરસ લખ્યું છે કે હંમેશા અમારા પથદર્શક અને માર્ગદર્શક છો. અમારા જ નહીં પણ સમાજના પણ છો. અમારા સમગ્ર પરિવાર, કુટુંબીજન તેમજ ગ્રામજન તેમજ દરેક લોકોના હૃદયની અંદર એમનું સ્થાન છે. એ દરેક લોકોનું શ્રેષ્ઠ જીવન બને, સુંદર જીવન બને, સત્કાર્યની ભાવના એનામાં નિર્માણ થાય એવા આશીર્વાદ પપ્પા દરેક લોકોને પાઠવે, આપે એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી અને આજનું મારું વક્તવ્ય પૂરું કરું છું. બોલવામાં, મારા શબ્દોમાં ક્યાંય અવિવેક થયો હોય તો મારી પોતાની વ્યક્તિગત લાગણી હતી એ તો અવિવેક થયેલા શબ્દને કાઢી નાખજો. બાકી સારા જે તમને શબ્દો લાગ્યા હોય એને લઈને આપણે આગળ વધશું અને શ્રેષ્ઠ જીવન જીવવાનો પ્રયત્ન કરશું. જય હિન્દ, જય ભારત, નમસ્તે, અસ્તુ, જય શ્રી કૃષ્ણ. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना.
दामन में बदलेगी होना। हम चले नेक रास्ते में हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना। हमने सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते में हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना। वही व्यतीत कर पाता है जिस पर प्रभु की कृपा होए। આપનું જીવન માત્ર અમારા કુટુંબ માટે જ નહીં, સમાજના આબાલ વૃદ્ધ દરેક પ્રકારના લોકો માટે માર્ગદર્શક બની રહેશે, કારણ કે આપે આપના જીવનમાં દેખાડો કર્યા વગર ભૂરખ્યા મંદિર સાથે તનમન ધનથી જોડાવું, 1972ના દુષ્કાળમાં ગૌસેવા કરવી, કુંજડાઓના બચાવ કરવા માટે રાત્રિના નિડરતાથી તળાવે જવું, તળાવમાં પાણીની આવક વધારવા માટે પ્રયત્ન કરો, વૈજનાથ મંદિરમાં અન્ન ક્ષેત્ર ચાલુ કરવું, ગાયોને નિરણ નાખવી, સીતારામનગરના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવી, તેમજ દરેક જરૂરિયાતમંદ લોકોને દવા કે અનાજ આપવું અને એ પણ એની અસ્મિતા જળવાઈ રહે તે માટે જેવી અનેક વસ્તુઓ સમાજમાં દરેક વ્યક્તિને દીવાદાંડીની જેમ પથદર્શક બની રહેશે. આપના દિવ્ય અને શ્રેષ્ઠ જીવનને કોટી કોટી વંદન.